ગુજરાતની સ્ટેટ લેવલ મેન્ટલ એરેથમેટિક સ્પર્ધામાં યુસીમાસ હરણીના પ્રથમ જોશીએ ચેમ્પિયન બનીને વડોદરાનું નામ રોશન કર્યું છે। 13 વર્ષના વિદ્યાર્થી પ્રથમ મેહુલ જોશીએ ચેમ્પિયન બનીને પોતાના પરિવાર તેમજ શહેરનું નામ રોશન કર્યું છે। વડોદરામાં ભાયલી સ્થિત પુરુષોત્તમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં બાળકોને માત્ર 8 મિનિટમાં 200 જેટલા અઘરા ગણિતના દાખલા કેલ્ક્યુલેટર વગર ઉકેલવાના હતા। G3 કેટેગરીમાં પ્રથમ મેહુલ જોશીએ પોતાની ઝડપ, એકાગ્રતા અને ગણિતીય ક્ષમતાના કારણે ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી। આ પહેલા પણ તેઓ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે। આગામી 28 જૂનના રોજ વડોદરાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે। યુસી માસ ઇન્સ્ટ્રક્ટર પૂર્ણિમા પંડ્યા મુજબ આ પ્રકારની અબેકસ તાલીમ બાળકોની એકાગ્રતા, સ્પીડ અને મગજના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે। વડોદરાના આ નાનકડા પ્રતિભાશાળી વિદ્યાર્થીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન મળે તો બાળકો વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી શકે છે।